તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. અને આ વ્લોગમાં આપણે આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે વાત કરીશું એક એવી બાબતની કે મારા ગામમાં પ્રથમ મર્સિડીઝ કાર આવી છે. એના વિશે આ વ્લોગમાં વાત કરવી છે. તમને એના દર્શન પણ કરાવી દો. જોઈ લો યસ, ફાઇનલી આપણે રેડી થઈ ચૂક્યા છીએ મર્સિડીઝ ડ્રાઈવ કરવા માટે. આપણી પાસે ચાવી પણ આવી ગઈ છે અને બે મિત્રો પણ આવી ગયા છે, ભાવેશભાઈ અને જય કિશનભાઈ, ડૉક્ટર અને અમારા બિઝનેસમેન. એટલે કે બંને મિત્રો તૈયાર છીએ, અમે ત્રણેય મિત્રો. અને તમને દર્શન પણ કરાવી દઉં. તમે થોડા દર્શન તો કર્યા જ છે, જોઈ લો. લાગે છે ને સુંદર? અમારા ગામડાની આ પહેલી મર્સિડીઝ છે અને આજે તમને એમાં શું ખૂબી છે, કેવી પ્રીમિયમનેસ છે એ બતાવીશું. અને તમે પાછળ જોઈ શકો છો કે આ મારા બધા મકાન છે. મહેનતનું ફળ તો કેટલું સુંદર દેખાય છે, રાઈટ? ચલો ડ્રાઈવ કરીએ, નીકળીશું આપણે. ચાલો. લોક ખોલતા સાથે ઓટોમેટિક આ ખુલી જાય છે. વાવ, પ્રીમિયમનેસ તો જુઓ. મર્સિડીઝ બેન્ઝ. તમને પેલા મોડલ બતાવી દઉં, કયું મોડલ છે આ. ફોર્મેટિક મર્સિડીઝ GLC 220D. મર્સિડીઝનો લોગો. થોડી માટી થઈ છે કારણ કે ગામડાની પહેલી મર્સિડીઝ છે તો માટી તો રહેવાની ને ગામડામાં. આગળ એક મોટો લોગો અને એક આ બેન્ઝ, મર્સિડીઝ બેન્ઝ, રાઈટ? चलो ट्राई करिए. चलो बैठते हैं. થોડી બધી ખાસિયતો છે એ તમને હવે આગળ જઈને બતાવીશું, પણ જુઓ તો ખરા તમે, મોટી ડિસ્પ્લે છે આમાં. આ મર્સિડીઝમાં આપણે બેસી ગયા છે, આપણે જઈ રહ્યા છીએ. અને ચલો એને ચાલુ કરીએ. બધા ફંક્શન આવી ગયા છે. ફરીથી આપણે બ્રેક પેડ ઉપર પગ મૂકી અને ચાલુ કરવાની હોય છે. રાઈટ, સ્ટાર્ટ થઈ ગઈ છે. મર્સિડીઝનો સુંદર લોગો અને તમામ જે ક્રૂઝ કંટ્રોલ સહિતનું જે છે આપ જોઈ શકો છો. બધા ફંક્શન્સ એ અવાજ માટેનું છે, હોમ બટન છે અને અહીંથી સીટ એડજસ્ટમેન્ટ થાય છે. પણ અમે અહીંયાથી ઓટોમેટિક હાઇટ નાખીએ એટલે સીટ એડજસ્ટ થઈ જાય. કેમ કિશનભાઈ? હા. જો આની કરામત, અહીં હાઇટ નાખતા સાથે સીટ એડજસ્ટ થઈ ગઈ. થોડું હાઇટ ચેન્જ કરો તો કિશનભાઈ. ઓટોમેટિકલી હા, સ્ટીયરિંગ સહિત સીટ થઈ જાય છે. એ હું તમને પછી બતાવીશ, દરવાજો ખોલી બતાવીશ કેવી રીતે થાય છે, રાઈટ? ચલો ભાવેશભાઈ કેટલે રહ્યા? ચલો દર્શન કરી દો રામદેવજીના. જય રામદેવજી. અત્યાર સુધી જો આપણે ગામડાના માણસ છે, મેન્યુઅલ કાર ચલાવીએ છીએ, ગીર તો છે જ નહીં. શું કરીશું? અને અહીં જો અહીં ગીર આપે છે આમાં. જો R એટલે રિવર્સ, N એટલે ન્યુટ્રલ, P પાર્કિંગ અને D એટલે ડ્રાઈવ મોડ. ચલો આપણે એને ડ્રાઈવ મોડ પર લઈએ. આમ નીચે કરીએ એટલે ડ્રાઈવ મોડ પર થઈ જાય અને આમ ઉપર લઈએ એટલે રિવર્સ થઈ જાય, વચ્ચે લઈએ એટલે ન્યુટન થઈ જાય અને આ દબાવીએ એટલે પાર્કિંગ મોડ ઉપર જતી રહે, રાઈટ? ચલો આપણે નીકળીશું. ઓકે, લેટ્સ ડ્રાઈવ. આપણા પાછળ જય કિશનભાઈ છે, ડૉક્ટર છે પોતે, પણ આપણને હેલ્પ કરી રહ્યા છે. ભાવેશભાઈએ બી દરવાજો ખોલી નાખ્યો છે, સ્પેશિયલ ગાડી નીકળી જાય એના માટે. બહુ સાચીને કાઢવી પડે એવી છે. ચાલો, સુપર ફિલિંગ આવે છે. સીટ બેલ્ટ પહેરવું પડશે આપણે કિશનભાઈ. મિત્રો આપણે નીકળી ગયા છીએ મર્સિડીઝ લઈને, મર્સિડીઝ GLC 220D ફોર્મેટિક. અને આ જે મર્સિડીઝ છે એ હમણાં જ આવેલી છે અને અમારા ગામની આ પહેલી મર્સિડીઝ છે અને અમારા વિસ્તારની પણ. અને એનો આપણે આનંદ માણી રહ્યા છે. કિશનભાઈ આવી ગયા છે, ભાવેશભાઈ પાછળ બેઠા છે. મર્સિડીઝ કેમ મર્સિડીઝ છે ને, તમે અંદર બેસો ને ખ્યાલ આવી જાય એનું પ્રીમિયમ લુકને કારણે. એની જે રોયલનેસ છે એ અહીં જોવા મળી રહી છે. હવે આપણે એટલા બધા ટેકનિકલ માસ્ટર નથી, પરંતુ ગાડીઓ વિશે જેટલું જાણીએ છીએ એટલો અનુભવ લઈશું, બતાવીશું.
જો આ રહ્યું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, જ્યાં તમારી આખી જે ડિસ્પ્લે છે એ જોવા મળી રહી છે. અને અમારા બંને મિત્રો જો શું શોધી રહ્યા છો તમે? વાયરલેસ ચાર્જિંગ ફોન થાય છે એ શોધી રહ્યા છે. આ તરફથી જો કોઈ વ્હીકલ આવે ને તો આ જે ગ્લાસ છે સાઈડ ગ્લાસ એમાં રેડ કલરની લાઇટ થાય છે. મેં હમણાં હાલત જોઈ. યસ, જો અમારા ગામડાની મોજ મર્સિડીઝ જઈ રહી છે બ્લેક મર્સિડીઝની બાજુમાંથી. અમારી ગામડાની મર્સિડીઝ છે બધી, જે દૂધ આપે છે. મર્સિડીઝ લઈને આટો મારવા તો નીકળ્યા છીએ, પણ તમે આજુબાજુ જો ખેતરો જોઈ શકો છો, ખેતરોનો માહોલ જોઈ શકો છો, ખેતી કરતા લોકો જોઈ શકો છો. અહીં બટાકાનું વાવેતર કર્યું છે. આ મોડલ સૌથી સારું ચાલેલું, સારામાં સારું માઇલેજ આપતું મોડલ છે મર્સિડીઝમાં. અને આ એસયુવી છે મર્સિડીઝની, એટલે કે ખૂબ પ્રીમિયમ ગાડી છે. અને રેન્જ તો તમે ઓનલાઈન પર જોઈ લેજો કેટલા પૈસાની, કેટલા રૂપિયાની આવે છે. અત્યારે જઈ રહ્યા છીએ શામળાજી ઉદયપુર હાઈવે ઉપર, અમદાવાદ ઉદયપુર હાઈવે જે 6 લેન છે ત્યાં જઈશું, ત્યાં ડ્રાઈવ કરીશું. આમાં કઈ જગ્યાએ આગળ રસ્તો બંધ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. જેમ કે અહીંયા આ કામ ચાલુ છે, મતલબ ત્યાં રસ્તો બંધ છે અત્યારે. પ્લસ તમે જે પણ રૂટ પર જાઓ ત્યારે તે રૂટનું આવી જાય છે આગળ. જે પ્રમાણે ગાડી ચાલે એ પ્રમાણે એમાં જીપીએસ ટ્રેકર હોય છે, એટલે જે રસ્તા પર તમે જાઓ એ પ્રમાણે એના રસ્તા આવી જાય છે આગળ, જેમ 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 તમે આગળ વધો એમ. અને તમને સૌથી શોર્ટ રસ્તો પણ બતાવી દે છે, તમે જો લોકેશન આમાં એકવાર ટ્રેક કરીને નાખી દો તો. આમાં તો મસાજ કરવા ક્યાં ના જવું પડે ને? મસાજ પણ આમાં ઓલરેડી ચેરમાં થાય છે, ચાલુ જ છે. ચાલુ જ છે મારી. ચલો એ પણ બતાવીશું. કેવું લાગે છે? બસ બહુ એકદમ રિલેક્સિંગ લાગે છે એકદમ. હા, તો આપણે જઈ રહ્યા છીએ હાઈવે ઉપર. ના જો સામે દેખાય હાઈવે, સરસ મજાનો નેશનલ હાઈવે. તમને શામળાજીથી જે ઉદયપુરનો હાઈવે છે તેના ઉપર ડ્રાઈવ કરીશું અને ત્યાંનો જે અનુભવ છે ને એ બતાવીશું. અને બમ્પ આવી રહ્યો છે. વાહ, સસ્પેન્શનમાં તો મર્સિડીઝની માસ્ટરી છે. ખ્યાલ જ નથી આવતો કે બમ્પ આવ્યો. ખૂબ જ સ્મૂથલી સસ્પેન્શન કામ કરે છે. આપણે હાઈવે ઉપર છીએ, આ સર્વિસ રોડ પર થઈ અને ઓવરબ્રિજ ઉપર થઈને મેઇન હાઈવે પર ચડી જઈશું. જે નેશનલ હાઈવે છે અમદાવાદ ઉદયપુર, ત્યાં ચલો ચડી જઈએ. એ આવી ગયા હાઈવે ઉપર, રાઈટ. મર્સિડીઝ ઓન હિઝ વે. કોઈ બી ગાડી હોય, લક્ઝુરિયસ ગાડી હોય ને એટલે એમ જ થાય કે ચલો પંજો દબાઈ દઈએ એમ. પણ હાલ આપણે જો એક લિમિટેડ સ્પીડમાં જઈ રહ્યા છીએ, 80ની સ્પીડમાં. આપણે આને જે સ્મૂથનેસ છે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિચનેસ તો છે જ, એ તો બેસતા સાથે ખબર પડી ગઈ હતી. હાઉસ ફિલિંગ? વેરી ગુડ, વેરી નાઇસ. ભાઈ ગ્રેટ. ક્રૂઝ કંટ્રોલ પર ગાડી કરી દીધી છે, 79 આસપાસ જઈ રહી છે. અને તમને એક વસ્તુ બતાવું, બધાને એમ હોય કે મોંઘી ગાડી હોય ને એટલે એવરેજ ના આવે. જો આમાં હજુ તમે સ્ટાર્ટ કર્યું છે, 17-18નું માઇલેજ બતાવે છે. એટલે કે પ્રીમિયમનેસ, રિચનેસ, રોયલનેસની સાથે એવરેજ પણ છે આ ગાડીમાં. જો મિત્રો, હવે હું નીચે ઉતરું છું એ વખતે જો તમે સીટ કેવી રીતે આખી પાછળ જતા રહે છે. અત્યારે હાલ મારા હાઇટ પ્રમાણે એડજસ્ટ થયેલી છે. જો રાઈટ. ચલો ગાડી તમને બહારથી બતાવી દઈએ. આ આપણી મર્સિડીઝ GLC 220D. તમે થોડું જાણી જ લીધું કે કેવું છે અંદરથી ફીચર. જોઈ શકો છો અને પ્રીમિયમનેસ જબરજસ્ત. આ પાછળ ટ્રેક્ટર જઈ રહ્યું છે. અમારા ગામની પહેલી મર્સિડીઝ છે, મને ચલાવવા મળી છે. તો ચલો સૌભાગ્ય. ચલો તમને અંદરથી થોડું બતાવી દઈશ. આખું જે લેધર ફિનિશ છે, અહીંથી લોક અનલોક કાર માટેના બટન્સ છે. અને આ સીટ વેન્ટિલેશન માટેનું છે. અને અહીંથી સીટ સેટ થતી હોય છે.
અને આમાં સીટ મસાજર બી આવે છે. પાછળ જગ્યા બતાવી દઈશ તમને, તમે જોઈ શકશો. રાઈટ, બહુ સ્પેશિયસ જગ્યા છે અંદર, અને આમ પગ ઉપર પગ મૂકી બેસી જવું હોય અને શાંતિથી 1000-2000 કિલોમીટર ચલાવી હોય ને આ ગાડી એના માટે બેસ્ટ છે એમ. અને આ રીતે જો ગરમી ના લાગે એટલે શેડ માટે આ આપેલું છે, આ રીતે લાગી જાય. કેબિન બનાવી છે અને કેબિન ફીલ એટલું પ્રીમિયમનેસ લાગે છે કે જાણે લાગે કે કોઈક 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં બેઠા હોય એમ. ચાલો ખુલી ગઈ ફાઇનલી, રાઈટ. મારો આ નાનકડો અનુભવ હતો કે જે મર્સિડીઝ ચલાવવાનો. તમે આ જોઈ લીધી મર્સિડીઝ. એ ગામડામાં મર્સિડીઝ પહેલી વાર આવી હોય અને એની જે ફિલિંગ હોય આખી અલગ હોય, કારણ કે એની મહેનતનું જે ફળ છે, વર્ષોની મહેનત, વર્ષોની તપશ્ચર્યા બાદ આ પ્રકારની ગાડી આવતી હોય છે. અને અમારા જે ભાઈ છે નિખિલભાઈની ગાડી છે, મારા પરિવારમાં જ આવેલી ગાડી છે. અને આજે ચલાવવાનો મોકો મળ્યો, વ્લોગમાં કારને બતાવી આ બધાને. ખૂબ આનંદ થયો કે પ્રીમિયમ લક્ઝરીનેસ અને એક મોટિવેશન મળે છે, કારણ કે મહેનત કરો, પરિણામ આ પ્રકારનું સારું આવી શકે છે. એટલે જરૂરથી હવે આપણે જઈશું ઘરે. કેમેરા અલગ અલગ એંગલથી બદલાતા હોય છે, જો અને 360 વ્યૂ થઈ જાય ગાડીનો, રાઈટ. નાઇસ વન, કુલ. સરસ મજાનો એક્સપિરિયન્સ રહ્યો, અનુભવ રહ્યો મર્સિડીઝ બેન્ઝનો. અને લાઈફમાં જાણે કે એમ લાગે કે હાથ આમ સ્ટીરિંગ પર હાથ પકડો ને એટલે લાગે કે રોયલનેસ જોવા મળે, પ્રીમિયમનેસ જોવા મળે છે. અને લાજવાબ આનું જે સસ્પેન્શન કહો, આનું જે શું કહેવાય કે જે ડ્રાઈવ કરવાનો જે અનુભવ છે જબરજસ્ત છે. આપણે અનેક ગાડીઓ ચલાવી છે, પરંતુ મર્સિડીઝ કેમ મર્સિડીઝ કહેવાય છે એ ચલાવ્યા બાદ જ ખ્યાલ આવે. હવે જમાના પ્રમાણે એમાં એટલી બધી ફીચર્સ આવી ગયા છે કે તમે વાપરતા થાકો. ઓટો પાર્કિંગ પણ આ કારમાં થઈ જાય છે, સાથે સીટ વેન્ટિલેશન છે, સીટ મસાજર છે, અને એસી લાજવાબ છે. એટલે કે આ ખૂબ સરસ અનુભવ રહ્યો. અને મારા ગામની આ પહેલી મર્સિડીઝ છે અને અનુભવ ખૂબ સરસ રહ્યો, ખૂબ જ મજા આવી. અને હોપ કે તમને બધાને પણ આ વિડીયો ગમ્યો હશે.